વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. ભાઈ એ જે 108 ફૂટનું દેરાસર છે જેને હસ્તગીરી કહેવાય કે ક્યાં આવે? શું વાત છે, હસ્તગીરી જવું છે? જાત્રાએ નીકળ્યા છો? અરે વાહ, એ છે ને આગળ જ તમે જશો ને સીધા રસ્તે જ તમારું હસ્તગીરી આવી જશે. જાત્રા માટે જઈએ છીએ, તમને આવું છે? હા, હું હસ્તગીરી જ જાઉં છું જાત્રાએ. તો હાલો સાથે જઈએ. સારું, તો ચાલો. વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. એક તરફ શેત્રુંજીના જળ એક તરફ છે વાદળ બંને જ્યારે વરસે ત્યારે મંદિર લાગે ઝાકળ. એક તરફ શેત્રુંજીના જળ એક તરફ છે વાદળ બંને જ્યારે વરસે ત્યારે મંદિર લાગે ઝાકળ. સમવસરણના એક કિનારેથી શેત્રુંજય ભાડું સૌથી ઊંચા શિખરે બેસી ગઢ ગિરનાર નિહાળું. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. કુદરત ખીલી સોળ કળાએ પ્રભુની વર્ષી મહેર લીલી છમ હરિયાળી વચ્ચે શ્વેત બરફનું શહેર. કુદરત ખીલી સોળ કળાએ પ્રભુની વરસી મહેર લીલી છમ હરિયાળી વચ્ચે શ્વેત બરફનું શહેર. સમવસરણને અષ્ટાપદજી ગુફા મંદિરે શોભે વાદળની વાતો સાંભળવા હસ્તગીરી સૌ થોભે. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. લાખ હજારો વર્ષો પહેલા મહાપ્રસાદ બનાવે ગણધર નાભના હાથે ભરતજી ઋષભને પધરાવે. લાખ હજારો વર્ષો પહેલા મહાપ્રસાદ બનાવે ગણધર નાભના હાથે ભરતજી
સુદર્શન લઈને 700 હાથી ઋષભને સમરે છે. એ પર્વતને હસ્તગીરીનું નામ અનોખું મળે છે. ઋષભના હસ્તગીરીની ગુણ કીર્તિ છે નિરાળી. મોક્ષ મહેલમાં પ્રગટાવે છે રંગબેરંગી દિવાળી. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ. આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. વાદળ સાથે વાત કરે છે હસ્તગીરીનું ધામ. આરસનો આ રાજમહેલ છે ઋષભજીને નામ. હસ્તગીરીનું ધામ.